75 પગથિયા ચડીને કોઈ રાજકારણીને કયો કે તમે રોજ દિવસમાં 3 વાર ચડ ઉતર કરો. ક્યારેક તો ચૂંટણી આવી હતી ને રાતોરાત રોડ થઈ ગયા હતા. હવે જોઈએ છીએ કે આ વખતે ચૂંટણી નજીક છે તો અમને શું ફાયદો મળે છે. આઇકોનિક રોડ ને તો બધા કોઈ નેતાઓ આવે એટલે નેતાને ક્યાંય હળદો ન લાગે એટલે ચોખ્ખાઈથી માંડી અને કલરફુલ લાઇટ બધું થઈ જાય. નેતા આવે એટલે આપણો આઇકોનિક રોડ ઓહો જાણે કે આપણે કોઈક ફોરેન કન્ટ્રીમાં હોય એવા થઈ જાય. બધા ભેગા થઈને એકતા થઈને કે અલગ જ પાર્ટીને અમે આપશું મત. પછી તમે લોકો જોઈ લેજો બધા જ કે શું કરવાનું છે. ચેર ઉપર બેઠા બેઠા આ કોઈ સમસ્યાની ખબર પડશે નહીં. આલા ચૂંટણી આવશે અને ફાટક બંધ થશે 31/5 તો અમે ઉગ્ર આંદોલન કરશું. ભાજપને આપો, ભાજપને જ આપીએ છીએ અમે મત, બીજા નથી આપતા. તો તમે કેમ નથી કઈ કરતા? અમને સુવિધા તો આપો બધી. જો અમારે મકાનમાં રહેવું કે ન રહેવું, અમારે વેચીને જ આવું છે તો અમારું મકાન નથી વેચાતા. રિપીટ ટુ રિપીટ આઇકોનિક રોડ ને રિપીટ બનાવ્યા રાખે છે. બાકી તો ગાય, ખૂટિયા અને દારૂડિયા આ 3 લોકો જ ત્યાં વસવાટ કરશે ગાર્ડનમાં. બાકી બીજું કોઈ નહીં જઈ શકે. પોરબંદર શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. હાલ આપણે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવ્યા છે. આ વિસ્તારમાં અનેક સમસ્યા છે. રસ્તા, પાણી અને ખાસ તો ફાટકની મુખ્ય સમસ્યા છે. લોકો સાથે સીધા વાત કરીએ. બેન, આ વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યા છે અને આ વિસ્તારના લોકો શું માંગ કરી રહ્યા છે? અત્યારે હું હિના લાખાણી, અમે લોકો 26 વર્ષથી અહીંયા રહીએ છીએ. 26 વર્ષમાં લોકોએ તેના ખર્ચે પાણીની પાઇપલાઇન નખાવી હતી, અહીંયા રોડ અને થોડીક લાઇટને એની વ્યવસ્થા કરી હતી. થોડી ઘણી સ્ટ્રીટ લાઇટને એવું હવે સરકારે આપ્યું છે. પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે કે એકાત્રા પાણી આપવું જોઈએ પીવાનું. પછી દર વર્ષે જ્યારે પાણી ભરાય છે ત્યારે બધા મોટા મોટા માણસો આવી જોઈ જાય છે, દૂરથી ફોટા પડાવી જાય છે. અમે લોકોએ 2 વર્ષ પહેલા પણ ના પાડી હતી કે અહીંયા તમે ભૂંગળું ન નાખો, એક ભૂંગળુંથી પાણી જશે નહીં. પણ સ્થાનિક લોકોને પૂછતા નથી અને ઉપરથી ટેન્ડર મંજૂર થઈ જાય અને એમ જવાબ આપે છે કે અમને ઉપરથી છે એ રીતે અમે કરીએ છીએ. સ્થાનિકને પૂછી અને જો આ સમસ્યાનું સમાધાન કરે તો ઘણું થાય. તો એ વખતે એક ભૂંગળું નાખી અને રોડ બનાવવાનો ખર્ચો 1 મહિનામાં જ પાણી ભરાણું. ફરી પાછા જેસીબી બોલાવી રોડ તોડ્યો. એ પૈસા પણ અમારા જ ગયા છે કેમ કે અમે લોકો ટેક્સ ભરીએ છીએ. અહીંયા જે લોકોના ઘર છે એ ઘરની અંદર પણ ઘણાને કમર સુધીના પાણી આવી ગયા. હું ઈચ્છું કે આવે વખતે નેતા આવીને જુએ કમર સુધીના ઘરમાં જઈને કે કેટલું નુકસાન થાય છે. જેટલું નુકસાન થયું હોય ને એટલું સરકારે જે આ ટેક્સ લીધો હોય ને એમાંથી પાછું આપવું જોઈએ તો બરાબર છે. ટેક્સ માટે બધા તમે આવી જાઓ છો કે ટેક્સ નહીં ભરો તો પેનલ્ટી, પણ તમે જો અમને ધ્યાન ના આપો તો અમે શું કરીએ? હાલતા ફાટક બંધની ધમકી. તો આ ફાટક બંધ અમે અમારા માટે કરાવીએ છીએ કે અમારા માટે ખોલીએ છીએ? આ ફાટક જ્યારે બંધ થવાનું હતું, ફ્લાયઓવરની મંજૂરી આપી કોણે આપી? તો આટલા લોકોનો વિચાર નહોતો કર્યો કે આટલા લોકો છે એ લોકો જાશે કેવી રીતે? 75 પગથિયા ચડીને કોઈ રાજકારણીને કયો કે તમે રોજ દિવસમાં 3 વાર ચડ ઉતર કરો તો તમને ખબર પડે કે અહીંની સમસ્યા શું છે. આવા તો ઘણા મુદ્દા છે. ફાટકનો પ્રશ્ન એક અમને નથી. ઉદ્યોગનગરમાં જે લોકો સર્વિસમાં આવે છે કામદારો સાયકલ લઈને, સાયકલ એની ફ્લાયઓવર ઉપરથી ચડી નથી શકતી અને નીચેનું ફાટક એટલું બંધ હોય છે કે કોઈ પણ વ્યક્તિ હાલીને પણ જઈ નથી શકતી. તો આ કેટલે અંશે યોગ્ય કર્યું છે સરકારે. વારંવાર આના માટેની અમારે મિટિંગ કરવી, કમિશનરને મળવું. કમિશનર કહે કે રેલવેવાળાને મળો. રેલવેવાળા પાસે જાય તો એ કહે કે અમારે ઉપર કહેવું પડે, કલેક્ટરને કહેવું પડે. તો અમારે આમનેમ જ ગૂંચળામાં રહેવાનું? અમને કોઈ તમે નિર્ણય તો આપો કે તમારે આ ફાટક માટે આને મળો. રસ્તા પ્રોબ્લેમ આવે છે તો રસ્તા માટે અમારે કોને કહેવાનું? ક્યારેક તો ચૂંટણી આવી હતી ને રાતોરાત રોડ થઈ ગયા હતા. હવે જોઈએ છીએ કે આ વખતે ચૂંટણી નજીક છે તો અમને શું ફાયદો મળે છે. આઇકોનિક રોડ ને તો બધા કોઈ નેતાઓ આવે એટલે નેતાને ક્યાંય હળદો ન લાગે એટલે ચોખ્ખાઈથી માંડી અને કલરફુલ લાઇટ બધું થઈ જાય. નેતા આવે એટલે આપણો આઇકોનિક રોડ ઓહો જાણે કે આપણે કોઈક ફોરેન કન્ટ્રીમાં હોય એવા થઈ જાય. પણ તમે એની અંદર તો જુઓ કે શું છે. તમે પોરબંદર વસાવવા માંગો છો કે ખાલી કરાવવા માંગો છો? આ એક પોઈન્ટ મારો ખાસ છે. જો આવું ને આવું થશે તો બાળકો તો અહીંયાથી રહેવાનું ઓછું જ કરી નાખ્યું છે. હવે મોટા પણ ધીરે ધીરે પોરબંદર છોડે એવી શક્યતા વધતી જાય છે.
તેના વિસ્તારમાં મુખ્ય ફાટક સિવાયની કઈ પ્રકારની સમસ્યા છે? ફાટક સિવાય તો અહીંયા પાણીનો એક તો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, અને પાણી 4 દિવસે એક વખત પાણી આવે છે અને એ પણ પૂરતું પાણી આવતું નથી. અને બીજું કે જે અહીંયા ગટર જે આ લોકોએ બનાવી છે પાઇપલાઇન નાખીને, અત્યારે એ એટલી ગંધાળી હાલતમાં ભરી છે કે ત્યાંથી પાણીનો આગળ નિકાલ નથી થતો. એ પાણીમાં સેવાળ જામ થઈ ગયો છે અને પાણી આગળ જાતું જ નથી. અને ચોમાસું નજીક છે, દૂર નથી. જો ચોમાસું આવી ગયું તો આ સાઈડથી પાણી ગયા વર્ષે તો કમર સુધીના હતા, તો લાગે છે કે અડધું ઘર તો ડૂબી જ જશે. કારણ કે અહીંયા આ લોકોને અમે વારંવાર કહીએ છે છતાં પણ કોઈ રસ્તો નથી અમને આપતા. અને આ રોડ રસ્તા તમે સાયકલ લઈને પણ નથી નીકળી શકતા અહીંયાથી, કે છોકરાઓ સ્કૂલ ટ્યુશનમાં જવું હોય, સ્કૂલે જવું હોય, એ લોકોને પ્રોબ્લેમ થાય છે. ફરજિયાત જે લોકો રિક્ષા નથી બંધાવી શકતા, બસ નથી બંધાવી શકતા, એ લોકોને તો ફરજિયાત ચાલીને જવું પડે કે પછી સાયકલ લઈને જવું પડે છે, કે કોઈને એના મમ્મી પપ્પા મૂકવા જાય છે. પણ અહીંયા એટલો ભય છે કે વાત જ ન પૂછો. છતાંય આ જે રિપીટ ટુ રિપીટ આઇકોનિક રોડને રિપીટ બનાવ્યા રાખે છે. તો પેલા આ જે ગલીઓ છે એમાં તો એક વખત તમે જોવ, ત્યાં એક વખત તો સર્વે કરો, કાં કોઈ અહીંયા આવતું જ નથી. એક વખત આવે અને અહીંયા સર્વે કરીને જાય તો એને સમસ્યાની ખબર પડશે, બાકી ચેર ઉપર બેઠા બેઠા આ કોઈ સમસ્યાની ખબર પડશે નહીં. એટલું કેવું છે અમારું. 31 તારીખ એટલે 5મા મહિનાની છેલ્લી તારીખ, ત્યારે ફાટક બંધ એક બોર્ડ લાગ્યું પણ હટાવી નાખ્યું, સ્થાનિકોનો વિરોધ હતો. ચૂંટણી પતી જાય પછી ફાટક બંધ થશે તો સ્થાનિકોનું શું કહેવાનું થશે? ફાટક જો 31/5 બંધ થવાની વાત ચાલુ છે અને ચૂંટણી અત્યારે છે એટલે કોઈ કાંઈ બોલતા નથી, એ તો અમને અંદાજ છે. પણ છતાંય જો 31/5 ચૂંટણી બંધ થશે, ચૂંટણી આવશે અને ફાટક બંધ થશે 31/5, તો અમે ઉગ્ર આંદોલન કરશું. ખાસ તો નેતાઓ મત માગવા આવશે ત્યારે તમે આગળ બાહેંધરી લેશો કે ફાટક નહીં બંધ થાય એવી કઈ? હા, જ્યારે નેતા, અમને તો નથી લાગતું કે આવશે, પણ છતાં આવે તો અમે ભાઈ રિક્વેસ્ટ કરશું અને લેખિત આપશું એને, અને બાંહેધરી કરશું કે ભાઈ તમે અમને બાંહેધરી આપો કે ફાટક કાયમી માટે ખુલ્લું રાખશો. અને જો ફાટક ખુલ્લું ન રહે તો અમને નજીકથી યોગ્ય માર્ગ આપે. ત્યાં નજીકથી જે વૈકલ્પિક રસ્તો છે એ રસ્તો નથી, એ તો માત્ર પાણીનું વેણ છે, પણ અમને વૈકલ્પિક રસ્તો અહીંયા નજીકથી યોગ્ય માર્ગ આપીને બંધ કરી દે તો અમને ફાટકથી વાંધો નથી. આ જે ત્યાં ગાર્ડન બનાવવાના ટેન્ડરો પાસ કર્યા છે, વાંધો નહીં, ગાર્ડન બનાવો, પણ પેલા જે જરૂરિયાત છે એ અમને પૂરી પાડી દો, પછી તમે તમારે ગાર્ડન બનાવજો. ત્યાં આ જે મેઇન ફાટક જ બંધ થઈ જશે, એ નજીકથી રસ્તો નહીં મળે તો ગાર્ડનમાં આવશે કોણ? તો દારૂડિયા જ ત્યાં રખડવાના છે. બાકી તો ગાય, ખૂટિયા અને દારૂડિયા આ 3 લોકો જ ત્યાં વસવાટ કરશે ગાર્ડનમાં, બાકી બીજું કોઈ નહીં જઈ શકે. તો અમારી રિક્વેસ્ટ છે કે આ અમને કરી આપે જે જરૂરિયાત છે એ વસ્તુ. પોરબંદરનો મીરાનગર 2 વિસ્તાર કે જ્યાં અનેક સમસ્યાઓ છે, લોકો સાથે સીધા વાત કરીએ. બેન, ચૂંટણી આવી રહી છે, નેતાઓ મત માંગવા આવશે, શું કહેશો આ વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યા? નેતાઓ અહીંયા મત માગવા માટે આવે જ નહીં પેલા તો, અને આવશે તો અમે તો 2 હાથ જોડીને એમ કહીશું કે પેલા જે અમારા પ્રશ્નો છે એનું નિવારણ આવે પછી અમે મત આપશું, ને કાં પછી અમે એવી રીતે કરશું બધા ભેગા થઈને, એકતા થઈને, કે અલગ જ પાર્ટીને અમે આપશું મત. પછી તમે લોકો જોઈ લેજો બધા જ કે શું કરવાનું છે. કેમ કે પોરબંદરમાં ચોપાટી છે, ફુવારા છે, રસ્તાઓ છે, ત્યાં તમે વિકાસ કરો છો એ અમને વાંધો નથી, પણ પેલા અમારા જે GIDC એરિયા કહેવાય એ એરિયામાં તમે જરાક જોવા આવો કે કેવા રસ્તા છે, ત્યાંની હાલત શું છે, ત્યાંની પબ્લિક કેવી રીતે જીવે છે, એ બધા પ્રશ્નોનું તમારે જરાક જોવું જોઈએ. હેરાન થાય છે પબ્લિક કેટલી બધી. અમે વેરા ભરીએ છીએ, અમારે ગટરની સુવિધા નથી, અમારે બધું પાણી બારોબાર નીકળે છે. તમે લાઈન દીધી નથી ગટરની, રોડ કેવો છે અમારે નીકળાય એમ જ નથી. અમારે કેટલા એક્સિડન્ટ થાય છે, પડી જાય છે વૃદ્ધ માણસ. તો આનું શું કરવાનું છે? આવે તમે વહેલાસર આનું કંઈક નિવારણ આપો અમને. અમે ફોન કરીએ છીએ પાણી ખેંચવા વાળાને, તો એ એમ કે આવશે 15 દિવસે નથી આવતા, મહિને દિવસે નથી આવતા. તમારે પાણી નીકળે જ છે અમારે ઘર આગળ જ. કેવું ગંદકી વાળો થાય છે, એટલા બધા મચ્છર થાય છે, બીમાર પડીએ છે બધા. આવાનું શું કરવાનું છે તમારે? જલ્દી કંઈક આનું નિવારણ કરો. પછી હમણાં આવશે ને ચૂંટણી એટલે કે મત આપશો, ભાજપને આપો. ભાજપને જ આપીએ છીએ અમે મત, બીજા નથી આપતા. તો તમે કેમ નથી કઈ કરતા? અમને સુવિધા તો આપો, બધી બરાબર આપવી જ જોઈએ. તમે કેમ નથી આપતા? બધા ગામમાં રોડ રસ્તા થઈ જાય છે, ગામડાના કરતા સારા કહેવાય ગયા. અમે કહે કે પોરબંદરમાં રહેવા જાય, સિટીમાં શું સુવિધા આપી અમને તમે? અમે 10 વર્ષ ત્યાં રહીએ છીએ, 10 વર્ષમાં અમને કાંઈ મળી નથી સુવિધા. આવું હોય ગામડામાંથી રહેવા અહીંયા આવ્યા હોય સિટીમાં શું સુવિધા મળી? તો સુવિધા આપો અમને, રોડ રસ્તા જોઈએ. અમારે ગામડામાં સારા છે રોડ રસ્તાના કરતા.
અમને કાંઈ રસ્તા જ નથી. 10 વર્ષમાં અમારો રોડ હતો એ તોડી નાખ્યો. અમારી ગટરની લાઈન દીધેલી હતી એ તોડી નાખી. તો હવે પાછી લાઈન તો ગટરની આપી દો તમે અમને. 3 વર્ષથી કોઈ જોવા જ નતા આવતું. અમારે પાણી એટલું ભરાઈ જાય છે. અમારે કેટલું પાણી ભરાઈ જાય છે. અમારે ખોદીને વયા ગયા છે. કોઈ જવાબ જ નથી દેતું. આ રાજકારણમાં શું ચાલે છે બધું કઈ ખબર નથી પડતી અમને. 3 વર્ષથી ખોડીને વયા જ ગયા છે ગટર. કોઈ જોવા જ નથી આવ્યું. પાછું અમારે મકાનમાં રહેવું કે ન રહેવું, અમારે વેચીને જવું છે તો અમારું મકાન નથી વેચાતા. અમારી વેલ્યુ મકાનની ઘટાડી નાખી. જે 50 લાખ બોલતી હતી ને અત્યારે 20 લાખમાં કોઈ લેવા નથી માંગતા. એવી હાલત છે મીરાનગર બેની. મેં ભાવ ઘટવાની વાત કરી, આનું કારણ શું કે મકાનના ભાવ શું કામ ઘટ્યા? આ રોડ ગટર અને રસ્તાને કારણે પાણી ભરાય છે. પેલો મુદ્દો તો એ કે પાણી ભરાય છે. મીરાનગર બેનું નામ સાવ ખરાબ થઈ ગયું છે. રસ્તા માટે પાણી ભરાવામાં અને પાણી ગટર નથી એના માટે. 5 દિવસે પાણી આવે છે. બધામાં એક આત્રે આવે છે. અમારા એરિયામાં 5 દિવસે પાણી આવે છે. એ 15-20 મિનિટ જ આપે છે.